નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 11માં કોમર્સ સબ્જેક્ટ છે ગુજરાતી. ગુજરાતી વિષયનો આપણે આ વિડીયોના માધ્યમથી 16મો પાઠ તપસ્વી સારસ્વત એક ચરિત્ર લેખ પ્રકારનો પાઠ છે, જેમના લેખક છે ચંદ્રકાંત શેઠ, જેમનો જન્મ 3/2/1938માં થયો. આ વિડીયોના માધ્યમથી આપણે આ પાઠના અગત્યના પ્રશ્ન જવાબ, શબ્દાર્થ સમજવા પ્રયત્ન કરશું, શીખશું. જો તમે નવા વ્યૂઅર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી શીખી શકો. સૌથી પહેલાં પાઠ પરિચય સૌથી પહેલાં આપણે જોઈએ કે આ એક અધ્યયન પ્રેમી, વિદ્વાન, સતત કાર્યરત, સારસ્વત અને સૌના સન્માન એવા શ્રી કેકા શાસ્ત્રી જીવનમાં જે એની સાદગી અને સરળતાને વરેલા હતા. વિદ્યા ક્ષેત્રે તેમની સેવા અજોડ છે. તેઓ 100 વર્ષની વયે પણ સરસ્વતીની સેવા અવિરત કરતા રહે છે. લેખકે આ ચરિત્ર લેખનમાં શાસ્ત્રીજીએ ઉજ્જવળ પ્રતિભા છે એનો પરિચય કરાયો છે આ પાઠ દ્વારા. તો આ પાઠના સૌથી પહેલાં શબ્દાર્થ જોઈએ કે શબ્દના અર્થ આપણને ખ્યાલ પડે તો આપણે શીખવું સરળ બની જાય. સૌથી પહેલાં છે બેઠી દળીનું એટલે કે નીચું અથવા ઠીંગણું, હાડ એટલે કે બાંધો અથવા કાઠું, વાન એટલે વર્ણ, ભાલ પ્રદેશ એટલે કે અહીં કપાળનો પ્રદેશ છે, કસ એટલે કે બટનને બદલે વપરાતી દોરી, ખેસ એટલે કે ખભે નાખવાનું વસ્ત્ર, દુપટ્ટો, પુષ્ટિ સંપ્રદાન એટલે કે શ્રીમદ વલ્લભાચાર્ય સ્થાપાયેલો વૈષ્ણવનો ભક્તિ માર્ગ, જે વૈષ્ણવ લોકો છે એનો ભક્તિ માર્ગ, ઘસવું એટલે કે દોડતી ચાલવું, ધારણા એટલે કે કલ્પના, આરૂઢ એટલે કે ની ઉપર બેઠેલું અથવા સ્થાપિત હોયું, વૈષ્ણવ ધમી એટલે કે ભગવાન વિષ્ણુની અથવા તો તેના અવતારના ગણાતા શ્રી કૃષ્ણની ઉપાસના કરનાર, સંપ્રદાય એટલે કે ધર્મનો ફાંટો અથવા પંથ, ષોડશ એટલે કે 16, તલસ્પર્શી એટલે કે ઉડાણપૂર્વકનું, સુદ્રઢ એટલે કે મજબૂત, બેંગાલ સંસ્કૃતિ એસોસિએશન એટલે કે સંસ્કૃતની અખિલ ભારતીય પરીક્ષા લેનારી કોલકાતાની એક પ્રસિદ્ધ સંસ્થા, પાલી એટલે કે એક પ્રાકૃત ભાષા, પ્રતિકૂળ એટલે કે અનુકૂળ ન હોય અને તેવું માફક ન આવે તેવું, હસ્તપ્રત એટલે કે કોઈ ગ્રંથની સાથે લખેલી નકલ, મુદ્રણ એટલે કે છાપવું, પ્રફવાચન એટલે કે કમ્પોઝ થયેલા મેટરનું શુદ્ધિ કાર્ય ડિટેલમાં ચેક કરવું હોય, ટ્રેડલ મશીન એટલે કે અગાઉના સમયમાં વપરાતું મુદ્રણ યંત્ર, દાયકો એટલે કે 10 વર્ષનો સમય અથવા દશકો, ખંડન કરવું એટલે કે રદિયો આપવો, સાપ્તાહિક એટલે કે દર 7 દિવસે પ્રગટ થતું સામયિક, પીછાણવું એટલે કે ઓળખવું, કોલમ એટલે કે કટાર, સંકલિત એટલે કે એકઠી કરેલી, સન્માન્ય એટલે કે આદરણીય, રડાવી એટલે કે મેળવવી, સંશોધન એટલે કે શોધખોળ. ત્યારબાદ છે વિપુલ એટલે કે પુષ્કળ, વિવેચન એટલે કે ગુણ દોષ દર્શાવ્યા તે, નિમિત્ત એટલે કે કારણ, અધ્યાપન કાર્ય એટલે કે શિક્ષણ કાર્ય જે આપણે શીખવતા હોય, SNDT યુનિવર્સિટી એટલે શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી નામની મહિલા વિદ્યાપીઠ, વિરલ એટલે કે દુર્લભ હોય એવું, સાર્વત્રિક એટલે ચારે બાજુ, સમાદર એટલે કે આદર અથવા સત્કાર, કોષ કાર્ય એટલે કે શબ્દકોશ ડિક્શનરીમાં તૈયાર કરવાનું કાર્ય, ગળાડૂબ એટલે કે અત્યંત વ્યસ્ત હોય એવું, વલ્લભાચાર્યજી એટલે કે પુષ્ટિ સંપ્રદાયના સંસ્થાપક, પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય, ઉત્કૃષ્ટ એટલે કે શ્રેષ્ઠ, વૈનૌષધિકોશ એટલે કે વનમાંથી મળતી ઔષધિઓના નામોની યાદી, વ્યુત્પત્તિ એટલે કે શબ્દની મૂળ ઉત્પત્તિ, અધિકરણ એટલે કે વિભાગ, પ્રમાણિત કરવું એટલે કે માન્યતા આપવી, સારસ્વત સાધના એટલે કે વિદ્યાની ઉપાસના, ઉપાધિ એટલે કે ડિગ્રી, પ્રમાણપત્ર, ખિતાબ એટલે કે ઇલકાબ અથવા પદવી,
પોંખવું એટલે કે વધાવવું, આવકારવું. બિરુદ એટલે કે ઉપાધિ અથવા પદ. ઔદાર્ય એટલે કે ઉદારતા. અજાત શત્રુ એટલે કે જેનો કોઈ શત્રુ ન હોય તેવી વ્યક્તિ. વિનયશીલ એટલે કે વિનમ્ર. અને મિતભાષી એટલે ઓછા બોલી. કાર્યરત એટલે કાર્યમાં ડૂબેલા અથવા વ્યસ્ત હોય. પરિગ્રહ એટલે કે ધન સંપત્તિનો સંગ્રહ. સનિષ્ઠાથી એટલે કે વફાદારીપૂર્વક. સાર્થકતા એટલે કે ધન્યતા અથવા કૃતજ્ઞતા. શીલ એટલે કે ચારિત્ર્ય. ભેખધારી એટલે કે ભેખ લેનાર અથવા સમર્પિત હોય. હવે જોઈએ આ પાઠના સવિસ્તાર ઉત્તર, વિસ્તારપૂર્વક જવાબ. પેલો છે જે આપણે શાસ્ત્રીજી છે એ સંશોધન સંપાદક તરીકે ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની બહુમૂલ્ય સેવા કરી આ વિધાનનું સમર્થન કરી વિગતો પણ છે કે આ વાક્ય કેટલું વ્યાજબી છે રીતના લાગુ પડે છે. શું કામ લાગુ પડે છે? તો શાસ્ત્રીજીએ જે સંશોધન સંપાદન ક્ષેત્રે મહાભારત વિશેની મધ્યકાલીન ગુજરાતી કવિઓની કેટલીક કૃતિઓનું સુંદર સંપાદન કર્યું છે. તેમણે વેદવ્યાસના મહાભારતનો મૂળ અસલી ભાગ કયો, કેટલો અને કેવો તેનું સંશોધન કરી તેનું સંપાદન કર્યું છે. આ ઉપરાંત આયુષ્યના છેલ્લા ગાળામાં શ્રીમદ ભાગવત જેવા ભક્તિ પુરાણોના દસમ સ્કંદનું સંશોધન સંપાદન કરી તેમની વિદ્યુત પ્રતિભાનું ઉજળું પ્રમાણ પૂરું પાડ્યું છે. અત્યાર સુધીમાં એમના આશરે 250 પુસ્તકો અને 1500 જેટલા સંશોધન લેખો પ્રકાશિત થયા છે. એ એમની જે મહાનતા છે દર્શાવે છે. ગુરુ શ્રી ગોમતીદાસજીએ એમને સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્રની લગ્ની લગાડી હતી અને તે એમાંના જીવનભર રહી હતી. એમણે 21 વર્ષની નાની વયે જ વલ્લભાચાર્યજીના 16 ગ્રંથોની અનુવાદ પણ કર્યો હતો. શાસ્ત્રીજીએ મધ્યકાલીન ગુજરાતી કવિઓ વિશે કવિ ચારિત્ર ભાગ 1 અને 2 અને આપણા કવિઓ જેવા ગ્રંથો આપ્યા છે. સંશોધન એ શાસ્ત્રીજીનો પ્રિય વિષય હતો. એમણે હેમચંદ્રાચાર્યનો અપભ્રંશ વ્યાકરણનો સમજૂતી સાથે ગુજરાતી અનુવાદ તૈયાર કર્યો. શાસ્ત્રીજીની સંશોધન તરીકે પ્રતિભાનું નોંધ ગુજરાતના અનેક વિદ્વાનોએ પણ લીધી છે. આમ શાસ્ત્રીજી આખી જિંદગી સ્વાધ્યાય, સંશોધન, સંપાદન, અનુવાદ, વિવેચન ઇત્યાદિ વિદ્વત જે પ્રવૃત્તિઓ છે એમાં વિતાવ્યો છે. એમના તમામ ગ્રંથોનો ઇતિહાસ તપાસતા એમ કહી શકાય કે શાસ્ત્રીજીએ સંશોધક અને સંપાદન તરીકે ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની એવી બહુમૂલ્ય સેવા કરી હતી. પ્રશ્ન બીજો, શાસ્ત્રીજીની પાછળ પદવીઓ, ખિતાબો અને સન્માનનો દોડતા આવતા હતા એમ તમે કઈ રીતના કહી શકશો? તો શાસ્ત્રીજી આખી જિંદગી અધ્યયન કાર્ય, સંશોધન, સંપાદન, અનુવાદ તથા વિવેચન કાર્ય અને વિવિધ આ પ્રકારના કોર્સ તૈયાર કરવામાં જ વિતાવી. તેમની વિદ્યુત જે પ્રતિભા છે એ સારસ્વત સાધના તથા એમની ઉચ્ચ શિક્ષણની લગભગ 52 વર્ષની અધ્યાપન સેવાનો લાભ SNDT યુનિવર્સિટી અને LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓએ તેમજ ગુજરાતી ભાષા સાહિત્યનો મળ્યો છે. એમની અધ્યાપન સેવાઓને ઉમેરતા એમનો વિદાયકી સાધનાકાળ લગભગ 65 વર્ષનો ગણાય. 100 વર્ષની વયે પણ તેઓ સંશોધન સંપાદન કાર્યમાં એટલા જ વ્યસ્ત હતા.
શાસ્ત્રીજીની સારસ્વત સાધનાને અખિલ ભારતીય સંમેલન વિદ્યાવાચસ્પતિની ઉપાધિ અને ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપીને એમને સન્માનિત કર્યા છે. ગુજરાત સાહિત્ય સભાએ રણજીત રામ સુવર્ણચંદ્રક 1952 અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ડી.લિટની એક જે પદવી આવે છે એ આપીને એમને બહુમાન કર્યું હતું. આ ઉપરાંત તેમને 15 પદવીઓ, 10 એવોર્ડ અને 38 જેટલા માનવપત્રો મળ્યા હતા. એમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદ પણ શોભાવ્યું હતું. એમણે ભાષા ભાસ્કર, ધર્મ ભાસ્કર, ભારત માર્તંડ, ગુર્જર રત્ન, મહામહિય પાદાય જેવા ગૌરવ બિરુદો પણ આપવામાં આવ્યા હતા. શાસ્ત્રીજી આ જે બધી અદ્વિતીય શાશ્વત ઉપાસના, આજીવન વિદ્યાકીય સેવા અને વિદ્યાપ્રીતિને લીધે જ એમની પાછળ પદવીઓ, ખિતાબો અને સન્માનો દોડતા આવતા હતા. પ્રશ્ન ત્રીજો. શાસ્ત્રીજીએ રસેશ્વર શ્રીકૃષ્ણ અને રસરૂપા સરસ્વતીની સનિષ્ઠાથી સેવા કરી છે એ સદ્રષ્ટાંત સિદ્ધ કરો, દ્રષ્ટાંત દ્વારા રજૂ કરવાનું છે. તો જવાબ છે કે શાસ્ત્રીજીએ 21 વર્ષની ઉંમરે જ વલ્લભાચાર્યજીના 16 ગ્રંથોનો અનુવાદ કર્યો, તેમજ શ્રીમદ ભાગવત જેવા ભક્તિ પુરાણના 10મા સ્કંદનું સંશોધન તેમજ સંપાદન કર્યું. ઉપરાંત એમનો શૈક્ષણિક અભ્યાસ તો ફક્ત મેટ્રિક સુધીનો જ હતો, પણ એમની આંતરસૂઝ, સાહિત્યની પ્રીતિ અને સરસ્વતીની અખંડ સાધનાને કારણે એમને પોતાનું જીવન અધ્યયન અને અધ્યાપન કાર્ય, સંશોધન અને સંપાદન કાર્ય, કોશ કાર્ય, અનુવાદ તથા વિવેચન કાર્યમાં વિતાવ્યું. તેઓ આજીવન રસરૂપ સરસ્વતીની સેવા કરતા હતા. અત્યાર સુધીમાં શાસ્ત્રીજીએ આશરે 250 જેટલા પુસ્તકો, 1500 જેટલા સંશોધન લેખો આપ્યા છે. શાસ્ત્રીજીએ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની તથા રસેશ્વર શ્રીકૃષ્ણની બહુમૂલ્ય સેવા કરી છે. એમની સારસ્વત પ્રતિભાને કારણે ગુજરાતના અનેક સર્જકો તથા વિદ્વાનોએ એમની સારસ્વત સેવાનો સદભાવ પૂર્વક એમનો સ્વીકાર કર્યો છે. શાસ્ત્રીજીએ મહાભારતમાં ભારત સંહિતા અને તેમાંથી 8800 શ્લોકોની જય સંહિતા તારવી, તેમજ શ્રીમદ ભાગવત ગીતામાંથી 101 શ્લોકોની ગીતા શ્લોકી પણ તૈયાર કરી છે. આમ શાસ્ત્રીજીએ 100 વર્ષની વયે પણ દ્રઢ આસન વાળીને રસેશ્વર શ્રીકૃષ્ણની અને રસરૂપા સરસ્વતીની સનિષ્ઠ સેવા કરતા હતા. સરસ્વતીની સેવા કરવામાં શાસ્ત્રીજી સાત્વિક આનંદ અને જીવનની સાર્થકતા અનુભવતા હતા. કોઈ પણ વ્યક્તિને સારસ્વત યજ્ઞમાં સહાય કરવી અને માર્ગદર્શન આપવું તેને તેઓ પોતાનું કર્તવ્ય સમજતા હતા. ત્યારબાદ છે ચોથો પ્રશ્ન. અમદાવાદની સડક પર જતા શાસ્ત્રીજીને તમે કઈ રીતે ઓળખી શકતા હતા? તો જવાબ છે બેઠી દળીનો હલકો પાતળો શરીરનો બાંધો, ઘઉંવર્ણો વાન, કપડાં, આંખો અને અણીવાળું નાક, કપાળ પર હંમેશા ચમકતું ટીપિયા જેવું કુંકુનું તિલક, કસવાળી વેસણવી બંડી, ઢીચળથી થોડે નીચે સુધીનું ધોતિયું, માથે પર ત્રાંસી મૂકેલી કેસરી ટોપી, ક્યારેક ગળે વીંટાયેલો કેસરી ખેસ અને પગમાં રબરની સ્લીપર કે ચંપલ પહેરી 100 વર્ષની ઉંમર વટાવી ચૂકેલ વૃદ્ધ કાયા એમની હાથમાં લાકડી લઈને અમદાવાદની સડક પર
પુષ્ટિ સંપ્રદાયની હવેલી તરફ દેવ દર્શન કે કીર્તન માટે ઉતાવળી ચાલે જતા જુઓ તો આ શાસ્ત્રીજી જ છે એમ કોઈ પણ તરત ઓળખી શકતા હતા. 5મો પ્રશ્ન, શાસ્ત્રીજીની સંશોધક તરીકેની પ્રતિભા ક્યારે ખીલી ઉઠી? તેનો જવાબ છે બુદ્ધિ પ્રકાશ સામાયિકમાં છપાતા શાસ્ત્રીજીના લેખોથી પ્રભાવિત થઈ ગુજરાત વિધાનસભાના મંત્રી હીરાલાલ પારેખે શાસ્ત્રીજીને ગુજરાત સભામાં જોડાવાનું નિમંત્રણ આપ્યું. સંશોધનનું કાર્ય એ શાસ્ત્રીજીને પ્રિય જ હતું. શાસ્ત્રીજીએ ગુજરાત વિધાનસભાના હસ્તલિખિત ગ્રંથ સંગ્રહની કામગીરી સંભાળી અને ખૂબ જ પરિશ્રમ લઈને હસ્તપ્રતોની સંકલિત યાદી તૈયાર કરી આપી. આ સમય દરમિયાન તેમણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિઓ વિશે કવિ રચિત ભાગ 1 અને 2 અને આપણા કવિઓ જેવા ગ્રંથો પણ આપ્યા. શાસ્ત્રીજીએ હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણનો સમજૂતી સાથેનો ગુજરાતી અનુવાદ તૈયાર કર્યો. તેમની સંશોધન તરીકેની પ્રતિભાની ગુજરાતના અનેક વિદ્વાનોએ નોંધ પણ લીધી છે. શાસ્ત્રીજી ગુજરાત વિધાનસભામાં જોડાયા ત્યારથી તેમની સંશોધન તરીકેની પ્રતિભા ત્યાંથી ખીલી ઉઠી છે. પ્રશ્ન 6, શાસ્ત્રીજીની સેવાનો લાભ કઈ કઈ શૈક્ષણિક સંસ્થાઓને મળ્યો? તો શાસ્ત્રીજીનું ગુજરાતી, સંસ્કૃત આદિ ભાષાઓ અને તેના સાહિત્ય પરનું અને ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિ પરનું પ્રભુત્વ જોઈને ગુજરાત યુનિવર્સિટી તેમને અનુસ્નાતક કક્ષાએ અને PhD કક્ષાએ અધ્યાપન કાર્ય કરવાની માન્યતા આપી દીધી. તેમના માર્ગદર્શન હેઠળ 16 વિદ્યાર્થીઓ PhD પણ થયા. ગુજરાત યુનિવર્સિટી, SNDP DT યુનિવર્સિટી તેમજ LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને તેમની સંશોધન સેવાઓનો લાભ મળ્યો હતો. પ્રશ્ન 7, શાસ્ત્રીજી અજાતશત્રુ વિદ્વાન હતા. આ વિધાન સમજાવો. શાસ્ત્રીજી સરળ સ્વભાવના, ઉદાર દિલના હતા. સરસ્વતીની સાધના એ જ તેમના જીવનનું લક્ષ્ય હતું. તેમની નિસ્વાર્થ સેવા ભાવના, સાહિત્ય પ્રીતિ, વફાદારી અને લગ્નની જોઈને એમના કાર્યમાં સૌ મદદ કરવા તત્પર રહેતા. આનંદ શંકર ધ્રુવ, કેશવ હર્ષદ ધ્રુવ, કૃષ્ણલાલ ઝવેરી, નરસિંહરાવ દિવેટિયા, કનૈયાલાલ મુનશી, બળવંતરાય ઠાકોરથી માંડીને રામનારાયણ વી પાઠક, રસિકલાલ પરીખ, ચુનીલાલ શાહ, હરિલાલ પારેખ સુધીના અનેક સર્જકો તેમજ વિદ્વાનો એમને પ્રેમ અને સહકાર મળ્યા હતા. એ સૌના પ્રેમ પાત્ર બન્યા હતા. આ ઉપરથી કહી શકાય અજાતશત્રુ કે જેમનો કોઈ શત્રુ ન હોય. આજના શાસ્ત્રીજી ખરેખર અજાતશત્રુ વિદ્વાન હતા. આથી સૌ એમને સારસ્વત સેવાઓને સદભાવપૂર્વક બિરદાવી હતી. હવે છે આપણે નીચેના પ્રશ્નો 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન, શાસ્ત્રીજી એ પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સી રીતે શુદ્ધ બન્યા હતા? તો શાસ્ત્રીજીને વેદશાસ્ત્રોનું અધ્યાપન વારસામાં જ મળ્યા હતા. શાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાય પ્રેમ પણ તેમને ગળથુથીમાં, એટલે કે આપણે જે ગળહુથી કહે છે એમાં જ મળ્યા હતા. આથી તેમણે 11મા વર્ષથી સંસ્કૃત વ્યાકરણ, સંસ્કૃત મહાકાવ્ય, ભાગવત આદિ પુરાણો અને 16 ગ્રંથોની તલસ્પર્શી અભ્યાસ શરૂ કર્યો હતો. યુવાવસ્થામાં પ્રવેશતા જ શાસ્ત્રીજીમાં પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સુદૃઢ એટલે દ્રઢીકરણ થઈ ચૂક્યા હતા. બીજો પ્રશ્ન છે, અમદાવાદમાં શાસ્ત્રીજીને કઈ કઈ કામ લાગી હતી? તો શાસ્ત્રીજીએ મુંબઈમાં હસ્તપ્રતો પરથી મુદ્રણ કામ નકલ એટલે કે પ્રેસ કોપી તૈયાર કરવાની અને પ્રૂફ વાંચનની તાલીમ લીધી હતી. તેમણે તેમના વતનમાં એક મિત્રના છાપખાનામાં
અક્ષરોના બીબા ગોઠવવાની અને ટ્રેડલ મશીન ચલાવવાની પણ તાલીમ ટ્રેનિંગ લીધી. આ તાલીમ તેમને પાછળથી અમદાવાદમાં કામ લાગી હતી. ત્રીજો પ્રશ્ન, શાસ્ત્રીજીની ગુજરાત વિધાનસભાની કામગીરી જણાવો. તો જવાબ છે, શાસ્ત્રીજી વિધાનસભામાં જોડાયા પછી ગુજરાત વિધાનસભાના હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહની કામગીરી સંભાળેલી. તેમણે ખૂબ પરિશ્રમ લઈને ત્યાંની હસ્તપ્રતોની સંકલિત એટલે કે ડેટા ભેગો કર્યો, સંકલિત યાદી પણ તૈયાર કરી હતી. ચોથો પ્રશ્ન, શાસ્ત્રીજીનો જીવન સિદ્ધાંત અને જીવન આદર્શ શું હતો? તો શાસ્ત્રીજી ખૂબ વિનયશીલ હતા. કમ ખા ગમ ખા એટલે કે ઓછું ખાવાનું સહનશીલતા રાખવી એ જ શાસ્ત્રીજીનો જીવન સિદ્ધાંત હતો. જીવનમાં ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એ એમના જીવનનો આદર્શ હતો. પાંચમો પ્રશ્ન, શાસ્ત્રીજીને કયા કયા ગૌરવ બિરુદો પ્રાપ્ત થયા હતા? તો જવાબ છે, શાસ્ત્રીજીને અખિલ ભારતીય સંમેલન વિદ્યાવાચક સ્પર્ધીની ઉપાધિ અને ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપી સન્માન કર્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડી.લિટની પદવી આપીને બહુમાન કર્યું હતું. આ ઉપરાંત તેમને 15 પદવીઓ, 10 એવોર્ડ અને 38 જેટલા માનપત્રો મળ્યા હતા. તેમને ભાષા ભાસ્કર, ધર્મ ભાસ્કર, ભારત માર્તંડ, મહામહિયોપાધ્યાય જેવા અનેક ગૌરવ બિરુદો પ્રાપ્ત થયા હતા. હવે જો આપણે નીચેના પ્રશ્નના એક વાક્યમાં જે આપણે ઉત્તર જોવાના છે. પેલો છે, શાસ્ત્રીજીને વારસામાં શું મળેલું? તેનો જવાબ છે, શાસ્ત્રીજીને વેદ અને શાસ્ત્રોનું અધ્યયન અને અધ્યાપન વારસામાં મળેલું. બીજો પ્રશ્ન, શાસ્ત્રીજીને ગળથુથીમાં શું મળ્યું હતું? તો શાસ્ત્રીજીને ગળથુથીમાં શાસ્ત્રોનો પ્રેમ અને સંપ્રદાય પ્રેમ મળ્યા હતા. પ્રશ્ન ત્રીજો, શાસ્ત્રીજીએ કઈ કઈ પરીક્ષાઓ પાસ કરી હતી અને ક્યારે? તેનો જવાબ છે, શાસ્ત્રીજીએ ઈસવીસન 1936થી 1939ના ગાળામાં બેંગાલમાં સંસ્કૃત એસોસિએશનની 4 અને બૌદ્ધ પાલીની 2 પરીક્ષાઓ પાસ કરી હતી. ચોથો પ્રશ્ન, શાસ્ત્રીજીએ કયા મતનું ખંડન કરતા લેખો ગુજરાતી સાપ્તાહિકમાં લખ્યા હતા? તો કનૈયાલાલ મુનશીએ નરસિંહ મહેતા એ જે 16મી સદીમાં થયા હોવાનું જણાવ્યું હતું, ત્યારે શાસ્ત્રીજીએ તેમના મતનું ખંડન કરતા લેખો ગુજરાતી સાપ્તાહિકમાં લખ્યા હતા. પાંચમો પ્રશ્ન, શાસ્ત્રીજી હતા એ કયા સાપ્તાહિકમાં કઈ 2 કોલમ ચલાવતા હતા? તો શાસ્ત્રીજી પ્રજાબંધુ સાપ્તાહિકમાં જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ નામની 2 કોલમો પોતે ચલાવતા હતા. છઠ્ઠો પ્રશ્ન, શાસ્ત્રીજીનું કયા વિષયો પરનું જ્ઞાન પ્રભુત્વ હતું? શાસ્ત્રીજીનું ગુજરાતી, સંસ્કૃત આદિ ભાષાઓ અને તેના સાહિત્ય પર તેમજ ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિ પર જ્ઞાન પ્રભુત્વ હતું. સાતમો પ્રશ્ન, શાસ્ત્રીજીને કયા 2 કાર્યક્ષેત્રો અતિશય પ્રિય હતા? તો શાસ્ત્રીજીને સંશોધન કાર્ય અને કોષ કાર્ય એ 2 કાર્યક્ષેત્ર હતા એ અતિશય પ્રિય હતા. આઠમો પ્રશ્ન, શાસ્ત્રીજી પોતાના જીવનની સાચી સાર્થકતા શેમાં અનુભવતા હતા? તેનો જવાબ છે, દ્રઢ આસનવાળીને રસેશ્વર શ્રી કૃષ્ણ અને રસરૂપા સરસ્વતીની સહનિષ્ઠાથી સેવા કરવામાં જ શાસ્ત્રીજી પોતાના જીવનનો આનંદ અને જીવનની સાચી સાર્થકતા અનુભવતા હતા. નવમો પ્રશ્ન, શાસ્ત્રીજી શેને પોતાનો સ્વધર્મ અને કર્તવ્ય સમજતા હતા? તો જવાબ છે, સારસ્વત યજ્ઞમાં દરેકને સહાયક અને માર્ગદર્શન થવું તેને શાસ્ત્રીજી પોતાનો સ્વધર્મ અને પોતાનું કર્તવ્ય સમજતા હતા. 10મો પ્રશ્ન, લેખકે શાસ્ત્રીજીને કયા વિશેષણથી બિરદાવ્યા છે? લેખકે શાસ્ત્રીજીને સારસ્વત સેવાના સાચા ભેખધારી એટલે કે વૈષ્ણવ વિદ્વાન એ વિશેષણથી એમને બિરદાવ્યા છે. હવે આપણે જોઈએ વિકલ્પવાળા પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, તપસ્વી સારસ્વત પાઠનું સાહિત્ય સ્વરૂપ કયું છે? તો
તો સાહિત્ય સ્વરૂપ છે ચરિત્ર નિબંધ પ્રકારનું. બીજો પ્રશ્ન, તપસ્વી સારસ્વત પાઠના લેખકનું નામ તો એ છે ચંદ્રકાંત શેઠ. ત્રીજો પ્રશ્ન છે, તપસ્વી સારસ્વત પાઠના કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે? તો રજૂ કરવામાં છે શાસ્ત્રીજીનું. હજુ નીચેના વાક્ય સમજાવવાનું. પેલું છે, કોષ કાર્ય શાસ્ત્રીજીનું પ્રિય ક્ષેત્ર રહ્યું હતું. કઈ રીતના? તો કે ગુજરાતી ભાષાનો લઘુકોષ, ગુજરાતી ભાષાનો પાયાનો કોષ, ગુજરાતી અનુપ્રાસ કોષ, બૃહદ ગુજરાતી શબ્દકોશ ગ્રંથ 1 અને 2, વૈષ્ણવધિકોશ, સંસ્કૃત ગુજરાતી કોષ, વ્યુત્પત્તિ કોષ, ભગવત ગોમંડળના 900 જેટલા અધિકરણોનું વાંચન કરી પ્રમાણિત કરવા માટે વગેરેના કામો શાસ્ત્રીજીએ નિષ્ઠાથી પાર પાડ્યા હતા. આમ કોષકાર્ય શાસ્ત્રીજીનું પ્રિય ક્ષેત્ર એ છે કહી શકાય છે. બીજું વાક્ય છે, શાસ્ત્રીજીનું જીવન સરળતા અને સાદાઈનું ઉત્તમ દ્રષ્ટાંત છે. તો શાસ્ત્રીજીનો પહેરવેશ એકદમ સાદો હતો. તેમના ચંપલ પણ સાદા હતા. જીવનમાં તેમને જરૂરિયાત સાવ ઓછી હતી. સતત કાર્યરત હોય છતાં તેમનું મન હંમેશા હળવું જ રહેતું. સારસ્વત યજ્ઞમાં કોઈને પણ શાસ્ત્રીજીના સહકાર અને માર્ગદર્શનની જરૂર પડે તો તરત જ તેઓ તૈયાર રહેતા. ટપાલમાં આવેલ પરબીડિયા ઉપરની ટિકિટોમાં સિક્કો ન લાગ્યો હોય તો પણ શાસ્ત્રીજીએ ટિકિટને રદ કરવાની કાળજી લેતા. આમ શાસ્ત્રીજીનું જીવન સરળતા અને સાદાઈનું ઉત્તમ દ્રષ્ટાંત હતું. તો આ આપણે આ પાઠના અગત્યના પ્રશ્નો જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.